ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું બધાનું અમારા નાનકડા એવા વ્લોગમાં। તો અત્યારે વાગી ગયા છે 11:30 અને હું આજ તો બધું કામ કરીને થઈ ગઈ છું ફ્રી। અને હવે જવાનું છે આપણે ઉપર, કારણ કે ત્યાં 4 દીઠા ગેસ છે અને કચરા પોતા કર્યા નથી, બેડશીટ બદલાવી નથી। तो आप कचरा पोता करी नाखी, बेडशीट बदली नाखी। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? कालना कपड़ा हजी तो हुकाणा नथी। तो वागी गया 12 અને હું નીકળી ગઈ છું અર્થને લેવા। હું પણ સાયકલ નથી લાવી, આજ તો હાલીને જવાનું છે। સાયકલ લાવવાની હતી, હાલ તો લઈ આવી। શું છે તે પણ હું ઊભી જ છું, હાલ તો। તો ભાઈ આ છોકરાને આજ કોકની નજર લાગી ગઈ લાગે, જો આજ મોઢામાં નાખમાં આજ ગુડ બોયમાંથી બેડ બોય બની ગયો છે। જો આની નજર ઉતારવી પડશે। મીઠું ઉતારવું, આમ મીઠું ઉતારવાનું છે। બુક ઘા કરતા નહીં હોય ને, અગર માર ખાય પાછો। હા ઊભો રહેતો તું, તો એવું છે। હાલો તો હવે આપણે બનાવીએ રસોઈ। બપોર થઈ ગયા, 12:30 વાગી ગયા છે અને હવે સર્વિસ કરવાની છે ચાલુ। હા આગળ રોડ ઉપર તો થઈ હતી, હવે ઘેર આવીને સર્વિસ ચાલુ કરવાની છે આની, આ છોકરાની। હો કરવી ને? શાક બનાવવાનું છે તારે આજ, કે તારે હાટું રોટલી બનાવી? નાની નાની તારે રોટલી બનાવવી? યુનિફોર્મ કાઢી નાખ હાલ ને પછી પીપી કરી આવ। આ કાળું મારો રિહાણો છે, કાળું કાંઈ બોલતો નથી રે, કાળું કાંઈ બોલતો નથી રે। તે સાંભળ્યું એ ગીત? આ કાળું મારો રિહાણો છે। આજ મેડમ ખીજાણા લાગ્યા છોકરાને। મેડમ ખીજાણા હતા, હે વાતું કરતો હતો છોકરા અરે, કે તને વાતું કરાવતા છોકરા? અહીંયા મૂકી દીધું ગવારનું શાક અને હવે બાંધી લઈ લોટ। તો જોડાઈ જાઓ બધા અમારા વિડીયોમાં। થઈ ગયો છે રોંઢો અને આપણું ડેઈલી રૂટીન। ચાય મૂકી દીધી છે અને વાસણને ગોઠવી દઈ। ટાઈમ તો કેમ હોય બાકી જ નથી, અને એમાં હવે થઈ ગયા છે સ્કૂલમાં ફેસ્ટિવલ ચાલુ, એટલે કંઈક ની કંઈક તૈયારી આવે છે। ગુરુ પૂનમ, એટલે ગુરુ પૂનમની તૈયારી કરવાની છે। ચા પાણી પી અને થોડુંક એ કરશું આપણે। તો બન્યા રહેજો આપણા વિડીયોમાં। તો આપણે આવું કંઈક લઈને બેસી ગયા છીએ। કાલે સ્કૂલમાં છે ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન, તો અર્થને બનાવવાનો છે ગુરુ, એટલે આ લઈ આવ્યા આપણે ભાડે। હજી છોકરાને પહેરાવવામાં 2 કલાક વહી જાય, 2 કલાક મનાવવા પડે। કા પેરિસ કે પેરિસ ને? હા ગુરુ બનવાનું છે ને, ધોળી દાઢીવાળા ગુરુ। પછી બોલવાનું છે ને, બોલવાનું હો। અને આ છે આપણી માથામાં પહેરવાની વીક। હા હતું ગુરુ બનવાનું, અને તમારા ક્લાસમાં કાલે છે ગુરુ બનવાનું, એટલે બધાને અલગ અલગ ડે હોય ને, એક ડેમાં સેમ ડેમાં બધાને ન હોય, એટલે બધાને અલગ અલગ ડેમાં મેમે રાખ્યું હોય એમ। તમારો જુનિયર કેજી બી વાળાનો કાલે વારો છે। પછી બોલીશ ને તું પાછો સ્ટેજ ઉપર જઈને? હે બોલીશ ને? હા અરે વાહ, તો ગુડ બોય હો। અને જો આપણે આની બનાવવાની છે ધોતી, અને આમાંથી કાઢવાનો છે ખંભાનો દુપટ્ટો। અહીંયા આવની માપ લેવા દેની, હાલ તો થઈ જાય, હાલ તો એ છોકરા
શીરો બનાવી દઉં ને? એ હાલ પછી ગાર્ડનમાં જાવું લે. ખાઈને પછી હોમવર્ક કરી લે. બુકમાં આપ્યું હોમવર્ક? કેટલી બુકમાં આપ્યું હોમવર્ક? એકમાં? એક જ માં? તો જલ્દી જલ્દી થઈ જાય ને. હું આપ્યું? આઈ ને 6. ઓહો, એ તો તરત થઈ જાય. કા થઈ જાય ને? તો હાલો હું બનાવી નાખું શીરો અને તું ફટાફટ લેતો બેગ હો ને જલ્દી જલ્દી કરી નાખ હોમવર્ક. ઓકે, બેગ લેતો જા જલ્દી. અરે વાહ મારો ગુડ બોય, હમણાં ફટાફટ હોમવર્ક થઈ જાય. અમારો શીરો તો બની ગયો છે. ક્યાં ગયો? થઈ ગયું હોમવર્ક? આ 6 થઈ ગયો અને બીજું શું હતું? આય હતો, આય થઈ ગયો. વાહ, વેરી ગુડ. કરીએ શીરો એન્જોય અને વિડીયોને કરીએ છીએ અહીંયા એન્ડ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં બન્યા રહેજો.